તારીખ 28 માર્ચ 2025ના રોજ પુનરાજપર ગામમાં લોક સુનાવણીનું આયોજન કરવામાં આવેલ। જીએમડીસી દ્વારા પુનરાજપર મધ્યે લીગ નાઇટ તેમજ લાઇમસ્ટોન સુનાવણી યોજાઈ, જેમાં વિવિધ મુદ્દા લોક સુનાવણીમાં રજૂ કરવામાં આવેલ। આ પ્રોજેક્ટની તમામ માહિતી શર્મા સાહેબ દ્વારા સમજવામાં આવી હતી। આ પ્રોજેક્ટમાં હેક્ટર જમીન ખોદકામ થશે અને આ કામ 39 વર્ષ સુધી ચાલશે। જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય હઠુભા દ્વારા જમીનની માપણી નથી થઈ, માપણી કર્યા પછી સુનાવણી કરો તેવી માંગ કરાઈ। લખપત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પીસી ગઢવી સાહેબ દ્વારા 4 ડેમ કેનાલ પાકી બનાવવા, શિક્ષકની ઘટ પૂરી કરવા તેમજ આઈટીઆઈ તાલીમ કેન્દ્ર પાનધ્રોમાં વધુ વેગ આપવા માંગ કરવામાં આવી હતી। દેસુભાઈ જાડેજા દ્વારા સ્થાનિક નોકરીમાં અગ્રતા આપવા, પાનધ્રોમાં ખાડા પૂરવા વિવિધ માંગણી રાખેલ હતી। તેના સિવાય ફરતા દવાખાના સેવા યોગ્ય નથી, જમીન માપણી વગર ખાણકામ થશે તો મોટા પ્રમાણમાં સંઘર્ષ ઊભો થશે। તમામ શાળામાં કોમ્પ્યુટર હોવા જોઈએ। પ્રદૂષણ રોકથામ, પર્યાવરણ વધુ વેગ આપવા દિવ્યાંગ પ્રમુખ દ્વારા જીએમડીસી તમામ જગ્યા ચાલુ છે। પાનધ્રો, ફુલરા, માતાના મઢ હવે પુનરાજપર ચાલુ થયાના આરે છે। દિવ્યાંગોને નોકરી આપેલ નથી, દિવ્યાંગોને સ્વરોજગારી આપેલ નથી। આ તો ઠીક, દિવ્યાંગ ખેડૂતને પણ કોઈ વસ્તુ સપોર્ટ નથી કરેલ। એમના CRS કેટલા ગામો છે ત્યાં પૂછા કરો, કેટલા દિવ્યાંગ છે કાંઈ જ ખબર નથી। માતાના મઢ જીએમડીસી હજુ સુધી શુદ્ધ પાણી નથી, ડ્રાઈવરોને બેસવા છાયા નથી, નાના દુકાનદારને દટસ બિન દુકાન બનાવવા પહેલ કરેલ હતી તે કંઈ નથી થતું, તેમજ નાના દુકાનદાર 24 કલાક લાઇટ તેમજ શુદ્ધ પાણી આપવા વાત થઈ હતી, હજુ સુધી નથી। કદાચ આ સુનાવણી બાદ કંઈ થાય તેવા મુદ્દા ચર્ચા રહ્યા હતા। લખપત તાલુકામાં હોસ્પિટલ મોટી બનાવવા તેમજ ગાયનેક તેમજ MBBS ડોક્ટર તેમજ ડાયાલિસિસ માટે નખત્રાણા નહીં જવું પડે તેમજ શિક્ષણ તમામ ટેકનિકલ લાવવા બેન શ્રી વીણાબેન ખાતરી આપેલ હતી। દિવ્યાંગ રોજગારી, સ્વરોજગારી, નોકરીમાં અગ્રતા આપવા જનરલ મેનેજર સાહેબે કે માકડિયા સાહેબ ખાતરી આપેલ। અન્ય જગ્યા જીએમડીસી ચાલુ છે તેમાં પણ આવરી લેવા ખાતરી આપી છે। વૃક્ષો વાવેતર વધુ થશે, ચિરાગ શાહ દ્વારા જણાવેલ। તેમજ 1113.94 હેક્ટરમાં 27,84,859 વૃક્ષો વાવેતર થશે। 75.20 હેક્ટર ગૌચરનો પણ વિકાસ થશે, જેમાં લખપત તાલુકા વિવિધ આગેવાનો, ગ્રામજનો તેમજ મહિલા, તેના સિવાય સખી મંડળની તમામ બહેનો, સંસ્થા પ્રતિનિધિ બહુ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ લોક સુનાવણીમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડ નિયંત્રણ બોર્ડના રિજિનિયલ ઓફિસર નરેશ ચૌધરી સાહેબ તેમજ નાયબ કલેક્ટર સુસ્મિતા મેડમે પ્રશ્નો સાંભળ્યા હતા। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર બ્યુરો ચીફ, લખપત તાલુકા। શિક્ષિત હતા, આજે ઈ બધા લેબરોને અધિકારીઓએ ભોળવી ફોસલાવી અને બધાને નોકરીમાંથી કાઢી મૂક્યા એમ કહેવામાં આવે। એકે એજ્યુકેટેડ અધિકારીએ VRS નથી આપ્યું તો 900 કર્મચારીઓએ VRS કઈ રીતે આપ્યું? આ વસ્તુનો જવાબ આપે। અને સૌથી પહેલા હું સાહેબ શ્રી આપને લાગુ પડતો પ્રશ્ન પૂછું। દરેકને રજૂઆત કરવાનો હક છે, તમે શાંતિ જાળવો। દરેકને રજૂઆત કરવાનો હક છે, શાંતિથી એમને રજૂઆત કરવા દો। દરેક માણસને રજૂઆત કરવાનો હક છે, બાકી બધા શાંતિથી બેસો। આજુબાજુ અમારે જે સ્કૂલના બાળકો છે સાહેબ, અને બાળકોને પણ દર વર્ષે તારીખ 28/3/2024ની રોજ પુનરાજપર મધ્યે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવે। જીએમડીસી દ્વારા લિગ્નાઇટ તથા લાઇમસ્ટોનની લોક સુનાવણી યોજવામાં આવી હતી। આ લોક સુનાવણીમાં પ્રોજેક્ટ મેનેજર શ્રી શર્મા સાહેબ દ્વારા આ પ્રોજેક્ટની તમામ જાણકારી આપવામાં આવેલ, જેમાં 59.15 હેક્ટર જેટલી જમીન આવરી લીધેલ છે ને આ કામ 39 વર્ષ સુધી ચાલશે તેવું આ સાહેબ દ્વારા જણાવવામાં આવેલ છે। નમસ્કાર, કચ્છ કેર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નોતિયાર આદમ ઉંબર, લખપત તાલુકા, કચ્છ કેર બ્યુરો ચીફ। આજે લોક સુનાવણીની અંદર જેમાં ગૌચરનો મુદ્દો, આરોગ્ય, જમીન માપણી તથા CRSના મુદ્દા, CRS દ્વારા જે પ્રવૃત્તિઓ થાય છે, આરોગ્ય બાબતની છે,
સ્થાનિકોને સ્વરોજગારી, દિવ્યાંગો જે હોય એને સ્વરોજગારી બાબતની છે, આ મુદ્દા બધા બાકી રહેલ હતા આ લોક સુનાવણીની અંદર, અને આ મુદ્દા ખાસ રહેલા હતા. તમામ અહીંયા આગેવાનોનું નામ હું પછી જણાવીશ. તમામ આગેવાનો દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવેલ હતી, પણ પહેલી ખાસ વાત એક જાણવા જેવી છે કે અહીં આજુબાજુમાં ખરેખર કંપનીઓ આવે છે કે જીએમડીસી આવતી હોય કે અનેક કંપનીઓ આવતી હોય, એ પોતાની જમીનો આપે છે, તો એનું હક ન બને કે એ લોકો પોતે અત્યારે હું મારી જમીન હું આપું છું તો મારા ઘરના પરિવારમાંથી કોઈ સભ્યને નોકરી આપે, કે મારા પોતાના વાહન અહીંયા લાગે, કે મારા પોતાના પરિવારના સભ્યો લાગે, જેની જે પણ એજ્યુકેશન જેટલું હોય. અહીંયા લખપત તાલુકો છે, શિક્ષણ ક્ષેત્રે એકદમ જેને કહેવાય છેલ્લા ગુજરાતના લાસ્ટ નંબર ઉપર શિક્ષણના ક્ષેત્ર ઉપર છે. અમારા આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવેલ છે અહીંયા લખપત તાલુકાના તમામ આગેવાનો દ્વારા. જીએમડીસીની અંદર અત્યારે આપણે વર્માનગરની વાત કરીએ, પાણંદરોની વાત કરીએ તો વર્માનગર પાણંદરો એટલું જીએમડીસીએ જેટલું ખનિજ આપ્યું છે સરકારશ્રીને જેની સીમા નથી. એના પાછળ ફુલરા 2 નંબર ઉપર આવે છે, એના પાછળ માતાના મઢ આવે છે, અને હવે આ લોકો પુનરાજપર ઉપર આવ્યા છે. અત્યારે તમામ કંપનીઓના કોન્ટ્રાક્ટ બેઝમાં બધું કામ આપી દે છે, તમામ પ્રકારનું કોન્ટ્રાક્ટ બેઝ. તો સ્થાનિકોને રોજગારી કેમ મળશે? અત્યારે આ લોકોનો તો ખ્યાલ જ નથી કે અહીંયા જીએમડીસી આવશે, કે આ કંપનીઓ આવશે, કે અલાણી કંપની આવશે, ફલાણી કંપની આવશે. અત્યારે મારી ઉંમરની વાત કરું, 25 વર્ષ કે 26 વર્ષ કે 27 વર્ષ છે, હવે અત્યારે 30 વર્ષ છે, 32 વર્ષ છે, હવે હું ક્યાં ટ્રેનિંગ લેવા માટે જાઉં? ટ્રેનિંગ લઈ કરીને આવું પછી અહીંયા મને નોકરી મળે. તો કચ્છ કેરના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી આ લોકો અહીંયા કહેવા માંગે છે કે અમે જેટલું ભણેલા છીએ અમારા લાયક તમામ નોકરીઓ મળે, અમારા વાહનો અહીંયા લગાડવામાં આવે, અને અહીંયા સ્થાનિકને ગમે તે જગ્યા ઉપર આપણે જઈએ સ્થાનિકોને અગ્રતા પહેલી આપવામાં આવે છે. તો આ જીએમડીસીની અંદર જેટલા ગામડાઓ આવે છે એ ખરેખર એ તમામ ગામડાને ત્યાં રોજગારી આ લોકોને ગામમાં મળી રહે. અને બીજું અત્યારે માતાના મઢની વાત કરીએ તો માતાના મઢ જીએમડીસી છે, જેમાં અત્યારે રિટાયર આર્મી મેન ડ્રાઈવર છે એમને અહીંયા લગાડવામાં આવે છે, જેનો પગાર 40,000 છે. અને અહીંયા લોકલ જે ડ્રાઇવરિંગ કરી રહ્યા છે કંપનીઓની અંદર જેનો પગાર 18,000 રૂપિયા છે. તમારી ગાડી ઓવરલોડ હોય કે જે હોય તે જે ભરી કરીને આ ડ્રાઈવરો હલાવી રહ્યા છે. સાહેબ, આ વાત દુઃખની વાત ન કહેવાય? આટલા વર્ષ ત્યાં તમારી વર્માનગર પૂર્ણ થઈ ત્યારે કોઈ અહીંયા આર્મીવાળા ના આવ્યા હતા ડ્રાઇવરિંગમાં રિટાયરમેન્ટ. ભલે આવે એનું વેલકમ, અમે વેલકમ કરીએ છીએ, પણ જેટલું એમનું પગાર છે એટલું અહીંયા સ્થાનિકોને પગાર આપો. બહારથી આવે છે એને તમે સારું પેમેન્ટ આપો છો, અને અહીંયાથી જે અહીંયા સ્થાનિકના જે રોજગારી પોતાની જમીનો આપી કરી ને અત્યારે પોતે ધંધા બેરોજગાર થઈને બેઠા છે એમના માટે નહીં, એમના માટે ઓછું પગાર. એ પોતે આશા રાખીને સાહેબ આવ્યા છે, આ પોતે આશા રાખીને જમીનો આપી છે. ખરેખર જીએમડીસીમાં આવું ન હોવું જોઈએ. જેવી રીતે અત્યારે જીએમડીસી સાહેબો સાથે બેસી કરીને ઘણી બધી ચર્ચાઓ થયેલી છે, વ્યક્તિઓ દ્વારા ચર્ચા થયેલી છે, ન્યૂઝ દ્વારા ચર્ચા થયેલી છે. ન્યૂઝવાળા વ્યક્તિઓને ગામવાળા આજુબાજુવાળા મોકલાવ્યો હતો, ટ્રાન્સપોર્ટવાળા મોકલાવ્યો હતો, ટ્રક ડ્રાઈવરો મોકલાવ્યો હતો. પ્રદૂષણનું કેવી રીતે પ્રદૂષણ ઓછું થાય અને પર્યાવરણની જાળવણી વધારે પ્રમાણે કેમ થાય, અને જે અહીંયા લોકલ ડ્રાઈવરો છે કે અહીંયા ટ્રક લોરી ભરવા માટે આવી રહ્યા છે ત્યાં તમે પાણીની કોઈ જાતની હજી સુધી વ્યવસ્થા નથી કરી સાહેબ. તમે તાત્કાલિક ધોરણે કીધું તો ઠેર ઠેર જગ્યા ઉપર શુદ્ધ પીવાનું પાણી મળશે અને ઠંડુ પાણી અમે આપીશું. તમે મીડિયાને માધ્યમે રૂબરૂ વાત કરી હતી સાહેબ. નાના દુકાનદારોને સારું દુકાન બનાવી આપશું.
એવી તમે વાત કરી હતી સાહેબ. ખેર સાહેબ, તમે કાલે તમે 28 તારીખના લોક સુનાવણીની અંદર આ તમામ મુદ્દા તમે લઈ લીધા છે અને પૂર્ણ કરવાની ખાતરી આપી છે. તો સાહેબ ખરેખર પુનરાજ પર છે ને અન્ય જગ્યાઓ ઉપર જે ફુલરા છે કે માતાના મઠ છે ત્યાં પણ જીએમડીસી ચાલુ છે, ત્યાં પણ સુધારો ઉધારો થાય અને પુનરાજ પરમાં તો આ વસ્તુની કોઈની કમી ન રહે એવી આપ સાહેબને આ મીડિયા થ્રુ ને અત્યારે આપણે લોક સુનાવણીની અંદર જે વ્યક્તિઓ ચર્ચા કરી છે આ મુદ્દા પહેલાં આવરી લેવામાં આવે તેવી આપ સાહેબ શ્રી શાસ્ત્રે વિનંતી છે. તેના સિવાય તમે દિવ્યાંગોનો કોઈ મુદ્દો ક્યાં ઉમેર્યો જ નહોતો. દિવ્યાંગ પ્રમુખ દ્વારા જે મુદ્દા રજૂ કરવામાં આવેલ છે, પાનંદ્રો ગામમાં સિયારા હેઠળ કેટલા ગામડા આવે છે, એમાં કયા કયા ગામડાની અંદર કેટલા દિવ્યાંગો છે સાહેબ? સર, તમે દિવ્યાંગને રોજગારી કેવી રીતે આપશો? તમે અત્યારે અહીંયા લોક સુનાવણીની અંદર વાત કરી છે દિવ્યાંગ લાયક જગ્યા ઉપર અમે દિવ્યાંગને નોકરી આપશું, પણ એવી ઘણી જગ્યા છે, ફુલરા છે, માતાના મઠ છે, વર્માનગર છે, ત્યાં દિવ્યાંગોને નોકરી હજી નથી મળી. સાહેબો વાયદા એ પણ લોક સુનાવણીની અંદર કર્યા છે પણ આપી નથી. પણ સાહેબ એમનો અમલ ક્યારે? સાહેબ નાના દુકાનદારો છે એને નાની દુકાનો સ્ટોલ આપો સાહેબ, અને જે વાહન વ્યવહાર છે સ્થાનિક છે, જેના કારણે ફોર વ્હીલો વાહનો છે, ટ્રેક્ટરો છે, પાણીના ટેન્કર છે, અહીંયા આપણાને રાત દિવસ જેની જરૂર છે સાહેબ એ સ્થાનિકોનો લેવો સાહેબ. આ બધું તમે કોન્ટ્રાક્ટમાં કામ આપી દેશો તો પછી આ ગામવાળાને મળશે સાહેબ શું? આ તમામ અહીં આવેલ અને તમામ ગ્રામજનોએ આ રજૂઆત કરી છે. મહેરબાની કરી ને આપનું જે ખરેખર લખપત તાલુકો તમને જબરદસ્ત ખોબા ભરીને આપ્યો છે સરકારશ્રીને, ખેડૂતો દબા ભરીને તમે આપ્યો છે. જેવી રીતે અત્યારે અમને અમારી વાત થઈ, આપણા ફુલરાના સરપંચ સાહેબ શ્રી વાત કરી, મેઘપરના સરપંચ સાહેબ શ્રી વાત કરી, જેવી રીતે ત્યાં સારા ડેમો બનેલા છે, ત્યાં માતાના મઠમાં બનાવો, પુનરાજપરમાં બનાવો, લખપતમાં બનાવો, સારા વ્યવસ્થિત બનાવો જેમાં ખેતી લાયક ઉપયોગ થાય, ખેડૂતોને સારો ઉપયોગ થાય, તમને ધન્યવાદ મળે, એમના બાળકો રોજીરોટી ખાય, તમને પોતાને આશીષ આપે, સારા વ્યવસ્થિત કામ કરો, સારું શિક્ષણ બનાવો. સાહેબ તમે હજી સુધી કોઈ પણ નાનકડી કંપની ચાલુ થાય છે, સારામાં સારું હોસ્પિટલ બનાવી છે સાહેબ, તમે કઈ જગ્યાઓ ઉપર હોસ્પિટલ બનાવી છે? તમે સાહેબ લોક સુનાવણીની અંદર મુદ્દાની વાત કરી છે, બેનશ્રીએ વાત કરી કે અમે ડાયાલિસિસ માટે અમે નખત્રાણા રાખ્યું છે. સાહેબ તમને અહીંયા બધું તમને ખનિજ તમામ પૂર્ણ લખપત તાલુકો પૂરો કરે છે. લખપત તાલુકાની તમામ જગ્યાઓ પર ખનિજોવાળા બધા નીકળે છે અને દવા લેવા માટે અમે નખત્રાણા આવીએ. સારું આરોગ્ય આપો સાહેબ, સારી એક હોસ્પિટલ બનાવો, ઘણું બધું તમને જે લખપત તાલુકાએ આપ્યું છે, અને ટ્રક ડ્રાઈવરોને શુદ્ધ પીવાનું પાણી બધી જગ્યાઓ હોવું જોઈએ સાહેબ. આ તમામ પબ્લિકની માંગ છે સાહેબ.